જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા? જો કે મજામાં દશો અને અમે મજામાં છીએ. જો કે તમે બધું જોતા તમને ખબર તો પડી જ જશે અમે ક્યાં છીએ અત્યારે. અમે રણની અંદરમાં છીએ અને આયા હતા તો પ્રોગ્રામ કરવા, પણ પછી એમ થયું કે થોડાક નજીક હતા વાડા દાદાની. વાડા દાદામાં નજીક જ હતા. પછી અમે અહીંયા કણે આવી અને મેં કીધું હાલો જઈ દર્શન કરવા. એટલે અમે અત્યારે બધા દર્શન કરવા આવ્યા છીએ. હું હતો મહેશી, એક વિજય પેડમાં છે અને એક અમારા અજય કાકા રિક્ષાવાળા છે અને ભાગવત જાનમાં છે. અને જો કે રણ આખો આમ ખાલી જ પડ્યો છે, કંઈ ઘટે એવું નથી. ને વાડા દાદાનું મંદિર હવે અહીંથી કંઈક 20 કિલોમીટર જેવો સેટો છે હજી, કારણ કે અમે રણને અંદર એન્ટ્રી જ કરી છે અને કંઈક નાસ્તો કરવા બેઠા છીએ. તો હાલો હું તમને બધાને દેખાડું. અને જો કે પહેલી તો રિક્ષા આમ પડી અને અમે ભાગવત શું લઈને જાય? શું લઈ રહ્યા? લાયા શું? ઈ કે તો પેલા નાસ્તો લઈને આવ્યા છે 18 જાતનો. હા, પાણીની બોટલો, નાસ્તો બહુ અત્યારે બધા કઈ 300 રૂપિયા ઉપરનો નાસ્તો લઈને આવ્યા છે. અને વધારે તમને દેખાડું હવે. આ અજય કાકા છે, આ અજય કાકા, આ ભાગવત અને આ મહેશ. ચીમરી હાજી કેજે એટલે કેતો ખરા, પણ આમ ચીમરી આજનો પ્રોગ્રામ કેવો રહ્યો? આજ મારો ભાઈ બહુ મસ્ત રહ્યો છે પ્રોગ્રામ. આજ વાસા દાદા પગે લાગવા જઈએ અને જામો છે ને 50 લાખ 500 રૂપિયા નાસ્તો લીધો છે. મજા કરવાની. એટલે આમ ચીંગ જ આવશે આમ જાઓ હો જા. અને જો અમારે ઓલો વિજય તમે ભારતા હોય તો હમમાં છેડે છે. જો કે એને તો જાણીને એમ છે કે બગીચામાં આવ્યો હું, પણ આ બગીચો નથી. આ વિજય કેમ રહ્યો આજના પ્રોગ્રામમાં? બરોબર રહ્યું, મસ્ત રહ્યું. અમે વાસણ દાદા આવ્યા છીએ અત્યારે. હા, એટલે બધા મિત્રોને જય વાસણ દાદા. અને રણમાં બહુ મજા આવે છે. તમે બી એક દાન આવો, બહુ મજા આવશે. જો મહેશભાઈ તો તપ ચાલીને બેસી ગયા. મહેશભાઈ શું ખાવો? ચાલો મિત્રો બિસ્કિટ ખાવા. બિસ્કિટ ખાવા બેસી ગયા? વાહ ભાઈ વાહ. હવે આ રહ્યો કંઈક જો ભેગો ભગ પેત્રો એમાં બધું નાખશે અને પછી અમે ખાઈશું બધા બેઠા અને પછી ખાઈ પી અને પછી અમે નિરાતે જઈશું. વાહ વિજય વાહ. પ્રોગ્રામ તો પ્રોગ્રામની જગ્યા પર આવે તો દુકાને દાખી લઈને આવ્યા. હે આમાં બધું લઈને આવ્યા હે, કઈ ઘટે એવું નથી, બધું લઈને આવ્યા છે. હા જો આ એને હાટું લીધી છે. બધા નોખો લઈ લઈને બેઠા છે. હું એમના ભેગો થયું. તમામ બધા મારા મિત્રોને બધા જય માતાજી અને જય વાસણા દાદા. અને જો કે આજે બધા નાસ્તો કરવા બેસી ગયા છે તો અમે થોડો ઘણો હું નાસ્તો કરી લઉં પછી, કારણ કે હજી તો મોઢું ધોઈ નથી, પણ છતાંય પેલો નાસ્તો કરી લઈશું પછી કંઈક વિચારશું. એટલે માથે બેવું નીચે બેવું શું ફેર નહીં બેવા દે મને આજે. મહેશ કઈ કેવું છે તારે? કઈ ને કેવું? હા એટલે તો હંમેશા કોઈ દી કીધે તો કંઈ કીધું જ નથી. હવે અમે નીકળશું એટલે તમને દેખાડશું, કારણ કે પહેલાં નાસ્તો કરી લઈ પછી અમે આગળ હાલશું. જય માતાજી બધા મિત્રોને. અને અમે ફરીવાર પાછા હાલવામાં તૈયાર થઈ ગયા છીએ અને રિક્ષા ચાલુ થઈ ગઈ છે. અને આ મહેશ, હે મહેશ હજી ખાઈ લીધું ને? શું ખાધું? ગાંઠિયા પેડા લાડવા બધું ખાઈ ખાધું ને? હા હો, મેં ખાઈ લીધું. માથે માવું ભાગવત દે અરે ખાઈ લીધો. હજી કાકા હા ખાઈ પી તો જાય 180 ખાલી જો ભાઈ. એવું ને? બતાવો ખાલી બતાવો. આમ હવે અત્યારનો જો પાછળનો નજારો તમને જોવા મળતો હતો. તમને પાછળનો નજારો આ પૂરો રણ છે. જ્યાં લગી જો ત્યાં લગી રણ જ દેખાશે. અને આગળ તો જો રણમાં ભૂલા પડે એવું નથી હો. પણ પાછું તમે ત્યાં રસ્તો ભૂલી જાઓ તો જો આ ધજાયું છે એટલે કે રસ્તામાં બાલના કંઈ ઠેકાણા છે નહીં જાજા. તો કારણ કે હવા જ એટલી છે કંઈ ઘટે એવું છે જ નહીં. અને અમે વાડા સાથે પહોંચી અને પછી લાવી પાછું તાલગી નીકળીએ છીએ. ઓકે, મંદિરે કેબની પણ સુવિધા રાખી છે. બહુ બધાએ કેબની સુવિધા છે હારામ હારી. આગળ ત્યાં જગ્યાએ તમને મળે. કારણ કે અત્યારે પૂનમ લગીન છે. પૂનમ લગીન જે પણ આવશે ને બધાને કેબની સેવા પણ મળશે. કેબે નાખેલા હોય છે.
ખેર આખા રણમાં. અને અત્યારે માણસો ઘણા હાલીને આવે છે, કારણ કે પૂનમ લગીને એક તારા માણસો હાલતા રહે છે. પૂનમના દિવસે મોટો મેળો હોય છે બાળા દાદાએ, એટલે જરૂર બધાએ ટાઈમ મળે તો દર્શન કરવા આવજો. અમે તો જો કે આજ દર્શન કરવા જઈએ છીએ, પછી પૂનમ નદી આવશું દર્શન કરવા, હે ને મહેશ? હા, એ અમે પૂનમ નદી પાછા આવશું દર્શન કરવા. અને તમને સૌને ટાઈમ મળે તો આવજો ફેમિલી સાથે. જય માતાજી બધા મિત્રોને. અને અમે પાછા ઊભા રહી ગયા વચ્ચે, કારણ કે મીઠાના પાટા જોવા જતા હતા. તો મેં તો હાલત જોઈએ આવી જાય જેવી રીતે મીઠું હોય છે કે નથી હોતું. જો સામે મીઠું છે અને જોઈ લઈએ. અને બાટા દાદાનું મંદિર તો જો કે સામે દેખાય જ છે, દાદા સેટા નથી. અમે હવે ટુકડે આવી ગયા છીએ. જો આ વિજય રણમાં આવી છે કે શું થયું છે ખબર નથી પડી ને. હા, આ મસ્તી કહેવાય, મસ્તી શું કહેવાય છે કાકાને? આઈ ખાતી નાખ, ધૂળ ખાતી નાખી, ખાતી રે બાઈ લો મારે હોય એમ કરી મને ખબર છે. અને અમે મીઠું જોવા જાય છે, ચાલો જોઈ લો. અને મોટો પાટો છે મીઠાનો, અને આ બધું મીઠું બહાર કાઢીને મૂક્યું છે. અને મહેશભાઈને ઈચ્છા છે. મહેશભાઈ તમારે કામ કરવાની ઈચ્છા નથી ને ઘણે? હે કામ કરો, લાગી જાઓ. અને આ મીઠું બધું મીઠું છે. આ મીઠું છે કે જો એનો ગાંગડો બની ગયો છે મીઠાનો. ખાલી મેલ જ છે મીઠાનો, અંદરનો જે અંદર બનાવે છે મીઠાના ગાંગડા છે. આવો બધા મળ્યું મહેશભાઈ. મહેશ શું જાણવા મળ્યું? ક્યાં ખરા કંઈક તો કે પોડું હોય. મહેશ તો આરામ તો કંઈક કહે છે જ નહીં, એ જાણશે પણ આપણને કંઈ નહીં કહે. અને તમને શું જાણવા મળ્યું બીજું? એટલે આના નીચે હજી તર્યું છે આખું મીઠાનું એમ, આખું એટલે હજી કાઢો નહીં બરાબર. કરીને આ મીઠાને કેટલા 8 મહિના થતા છે પાકતા? બસ 7-8 મહિના જેવું પાકતા થાય. આજે જોયું મીઠાનું કામ, જોયેલું ખરું પણ આમ છેટે જોયેલું. આજ પહેલી દાન જોયું નજીકથી, હે ને મહેશ? પહેલી દાન જોયું નજીકથી. ચારે આવ્યો તો ગુડામાં. આને તો ઘણી વખત જોયેલું છે, જીગર આ કામે કરેલું છે કે નહીં? ચાલો હાલો આજ મીઠાનું જોઈ લીધું કાના? બસ આજ જોવાનું રહ્યું એટલું. આ એટલું જોવાનું રીતું જોઈ લીધું. પ્રોગ્રામ મૂકી દેવાય ને આવતું રહ્યું પીઠાને કામ આવતું રહ્યું. આપણે પહોંચી ગયા વાસણા દાદાના મંદિરે અને હવે ઉતરશું, કારણ કે પહેલાં તો રિક્ષાવાળા ચાંદ રિક્ષા લઈ ગયા હતા એને પૈસા, અને દાખલા નથી ઢોલ વાગે. હવે અમે પહોંચી ગયા છીએ, અત્યારે દાદાના દર્શન કરતા છીએ. હું ભાગવત અને મહેશ, બોલો એક આજે કાંક વાંચે છે અમારો રાવણીય રથનો હાથસારો. હા, અને જો કે પૂનમે મેળો થવાનો છે તો જરૂરથી પધારજો બધા, સૌથી આવજો. ખાવાનું ભૂલતા નહીં. અને દાદાની આ કામ ચાલુ જ છે બધું. જો કે પબ્લિક તો બહુ બધા દર્શન કરવા આવે છે ગામથી, અને સર્વે પધારજો, દર્શન કરવા આવજો. કેમ છે નાના? સાચું ને? હા, ને આ બધું છે. હું સમય થઈ ગયો મારા આવવાનો, તાર તો બધું અલગ અલગ હતું, અત્યારે આખું અલગ છે. અને સોલંકી વીર વચરાજ દાદા નું મંદિર આખું રણમાં છે. આયલા એ પહેલા હતું, અત્યારે નથી.
અને વીર વછરાજનું મંદિર છે આજ વીર વછરાજ દાદા આ છે વાઠા દાદાનું બહુ પબ્લિક છે જો કે પૂનમ નદી તો બહુ વધારે જ પબ્લિક રહે છે અને જરૂરથી આવજો દર્શન કરવા સૌ અને સાચું મેન વાઠા દાદાનું મંદિર મોટું દેખાડતું અને આ વાઠા દાદાનું મંદિર છે હજી જો કે બની રહ્યું છે હજી કામ ચાલુ છે આખા મંદિરનું આ મંદિરનું કામ આખું ચાલુ છે વાઠા દાદાનું નહીં જો કે મંદિરમાં વિડીયોનો અલાઉડ તો નથી એટલે મને વિડીયો ઉતારવાની ના પાડી એટલે પછી મેં ના ઉતાર્યું અને જે અત્યારે મંદિર આખું નવું બની ગયું છે આજવી નવું આખું રિયલ મંદિર બને છે બીજું અને આપણે બાજુમાં અહીં કૂવો છે હાલમાં છે અને બધા જો કે આવે છે દર્શન કરવા આગળ મજા આવી ને દર્શન કરવાની અને સર્વે બધા પધારજો દર્શન કરવા આવજો આ વસરાજ દાદાના અને મંદિર બની રહ્યું છે કામ ચાલુ છે ને આ છે જૂની વીડી કારણ કે આખા રણની અંદરમાં એક જ જગ્યાએ મીઠું પાણી આવતું હતું એક જ જગ્યાએ હા અને આ વીડી અંદર તો જો કે લગભગ દેખાતું તો નથી કાંઈ આ કેટલી કુંડી છે હા દેખાય હા દેખાય એ દેખાય એવું જો ને પાણી હે પાણી નથી ખાલી આ વીડી છે પહેલાંની જૂની વછરાજ દાદા વખતની અને મારે તો જો કે ઘણો સમય થઈ ગયો અત્યારે તો ઘણો બદલાવ આવી ગયો ઘણો ફેરફાર થઈ ગયો છે આ ઘણે અને બહુ મોટું ધામ થઈ ગયું હે તો અત્યારે હું પહેલાં આવેલો હતો અત્યારે તો હજી નથી આવ્યો અને બહુ સમય થઈ ગયો છે દાદાને આવવાનો અત્યારે તો કામ ચાલુ છે ઘણે બધું મંદિર બનાવે છે અને બધી સગવડ બનાવે છે તો જરૂરથી દાદાના દર્શને આવજો જરૂર રણવાળા વાસા દાદાના દર્શને આવજો જરૂરથી બધાને કહીએ અમે તમને હાલો પેલું ખાવા શંકર ભગવાનનું મંદિર એ તો ધૂપોનું છે આ બધું હજી મંદિરમાં કામ બધું ચાલુ છે બનાવવાનું અને અત્યારથી જ પબ્લિક એટલું આવે છે હજી પૂનમની તો જો કે 2-3-4 દિવસની વાર છે અને અત્યારથી જ પબ્લિક એટલું આવે છે અહીંયા 24 ઘંટા જમવાનું ચાલુ રહેશે અને જરૂરથી આવજો બધાય આ તો જો કે બધા જમીન આવ્યા જ છે એટલે આ બધા કોઈ જમવાના નથી કાને લેવાય અમે દાદાના દર્શન કરી લીધા છે બધાએ સર્વે હે મહેશ કરી લીધા દાદાના દર્શને અને અમે પૂનમના દિવસે આવશું ફરીદાન દર્શન કરવા ના તે દર્શન કર્યા તો પાછો પૂનમ નદી પાછા આવશે તમે હજી કાકા એટલે પૂનમ નદી પાછું આવવાનું દાદાનો હુકમ કે છે આવશું તો જરૂર બરાબર અને સર્વે આવજો પધારજો અને દર્શન કરજો બધાને એવી અમારી નમ્ર વિનંતી છે કે આવજો દાદાના દર્શન કરજો અને ખાસ કરીને અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો લાઈક કરજો બાકી આગળ ટાઈમ રહેશે તો તમને રણનો સીન દેખાડીશ ઓકે તાલે તો લાઈક કરી દેજો જય માતાજી